મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મારા કરિયરનો પહેલો વ્લોગ છે અને મારું કરિયર છે એ તમારા બધાના હાથમાં છે. તો શરૂઆત કરી દીધી છે આજથી નવા વ્લોગની અને મારો આ પહેલો વ્લોગ છે એટલે તમે બધા ફૂલ સપોર્ટ કરજો. અને આ વ્લોગ કેવી રીતે બનાવું છું આજે અને કેવો રહે છે એ બધું વ્લોગ છેલ્લે સુધી જોજો. અત્યારે હું આવ્યો છું ગાંધીનગરનો જે આ રોડ છે ત્યાં આવ્યો છું અને અહીંયા છે એ પક્ષી માટે પાણી રેડી અને અહીંયા પાણી રેડ્યું છે મેં. પેલી બાજુ થોડા ચવાણું હતું મારી જોડે તે નાખ્યું છે તો ત્યાં પક્ષીઓ ખાય છે અત્યારે. અને મારી બાઈક અહીંયા ઊભી રાખી છે બરાબર. તો અત્યારે વ્લોગ હું પહેલો જ મારો વ્લોગ છે, જીવનનો પહેલો વ્લોગ છે. તો સપોર્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. ફટાફટ મારી ચેનલ છે એ ગ્રો થાય અને હું વધારેમાં વધારે સારા વ્લોગ બનાવું તમારા માટે. તો આપણે એ ટ્રાય કરીશું. અત્યારે અહીંયા થોડી વાર ઊભો છું તો ઊભો રહીશ અને પછી આગળ કંઈક જોવા જેવું હશે તો હું તમને બતાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો. તો કેટલું બધું છે ને, બહુ બધું છે. થોડું પાણીમાં રહ્યું છે બોટલમાં તો એ પી લઉં હું. બોટલમાં કેટલું, બેગમાં કેટલું બધું લાવ્યું છું જો. તો બેગમાંથી પાણી કાઢું, પી લઉં થોડું. જો બોટલમાં ઠંડુ રહે થોડું એટલી મજા આવે. પાણી પી લઉં પછી આપણે બાઇક સ્ટાર્ટ કરી અને પછી આગળ કંઈ વસ્તુ હોય તો બતાવું તમને. અને પછી અત્યારે 11:30 થયા છે, નીકળું રસ્તામાં કંઈ જોઈએ તો જોવા જેવું તો વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે તો મસ્ત ઠંડુ ઠંડુ પવન. અહીંયા મજા. અમદાવાદમાં તો એટલી બધી ગરમી પડે ને તો આમ બહાર જ ના નીકળાય, પણ અહીંયા ગાંધીનગરમાં થોડું ઠંડુ લાગે. તો હું અત્યારે વ્લોગ બનાવવા માટે સ્પેશિયલ અમદાવાદથી ગાંધીનગર આવ્યો છું. ઠંડક છે, સાયલેન્ટ વાતાવરણ છે એટલા માટે. વ્લોગમાં બન્યા રહેજો. ક્યાંય નીકળવાનું જ નથી થતું. અહીંયાથી રસ્તામાં આવતો હતો અને જો એક વિડીયો ઉતારવા માટે પાછું હેલ્મેટ કાઢવાનું, પછી આ કાળું માસ્ક પહેરેલું એ કાઢવાનું અને મોબાઈલનું ટચ ના થાય એટલે આમ મોજા કાઢી દેવાના અને પછી વિડીયો ઉતારવાનો. આ બધી પ્રોબ્લેમ થાય ને તડકો તો સહેજ ઘણો. તો બતાવતો તો એ કે અહીંયા જુઓ ચિલોડા અને આ બાજુ સરખેજ. તો આપણે જવાનું છે આ બાજુ સરખેજ બરાબર. તો અહીંથી સીધા આપણે ચિલોડા તો બાજુ નહીં જવાનું. અને એક બીજું વસ્તુ બનાવવાનું જે આ જે ત્રિકોણ આકારનું છે સરિતાઓ ત્યાં છે, ગાંધીનગરનું ફેમસ ગાર્ડન છે જે ટિકિટ ફ્રી છે બરાબર. ત્યાં ટિકિટ નથી લેવાતી એટલે અહીંથી કોઈને જવું હોય ગાર્ડન તો જઈ આવજો. એટલે સારું છે, એકવાર કોઈ જોયું ના હોય તો. બાકી ગાંધીનગરથી જે જોતા હોય અને જેને જોયેલું હોય એ કોમેન્ટ કરજો. બાકી હવે આપણે સીધો રસ્તો પકડીશું, સીધા ઘરે જતા રહીશું. હવે બહુ ટાઈમ થઈ જશે પછી અને તડકો થઈ જશે. ખાવાનું એ બાકી છે, ભૂખ લાગી છે એટલા માટે. તો ફટાફટ આપણે ઘરે જઈએ. મિરર હું ક્યારેય ખોલતો નથી પણ આજે ખોલી દીધા છે મિરર. તો મિરર થોડા ખુલ્લું હોય તો બાઇક આમ થોડું મજબૂત લાગે. બાકી ચલો હવે નીકળીએ આપણે ઘરે જવા માટે. આમાં ઘરે જતો હતો તો આ કેનાલ જતી હતી એટલા માટે જોવા માટે ઊભો રહ્યો છું. અને ત્યાં સામે બ્રિજ છે, મેટ્રો જાય છે. મેટ્રો ચાલુ થઈ ગઈ છે અમદાવાદથી છેક આપણે ગાંધી આશ્રમ શું કહેવાય છે પેલું મહાત્મા ગાંધી જે મંદિર છે ત્યાં સુધી જઈ શકાય છે. એટલે બહુ લાંબી મેટ્રો થઈ ગઈ છે તો જવું હોય તો જઈ શકો છો. અત્યારે આપણે અહીંયા ઊભા છીએ અને હવે થોડી વારમાં જઈશું ઘરે. જો મેટ્રો બતાવો હવે જાય છે. જો અહીં જાય એમ આવશે એ આવી જો મેટ્રો. ઠીક છે મેટ્રો. તો આ રીતનું છે બરાબર. તો ગરમી લાગતી હતી એટલે ઊભો રહી થોડી વાર પાણી પીધું અને હવે થોડી વારમાં નીકળું છું ઘરે જવા માટે. બાકી મસ્ત મજાનું લોકેશન છે, પાણી પણ મસ્ત શાંતિથી જાય છે જો આખું. તો હવે આપણે જઈએ ઘરે. ચાલુ કરું બાઈક હવે. ચાલુ થઈ ગયું મસ્ત. હવે જઈએ આપણે ઘરે. બંધ કરી દો થોડી વાર. હવે નીકળીએ, આ બધું પહેરી દઈએ અને પછી નીકળીએ ઘરે જવા. પહેલી ઘરે આવી ગયો છું અને મારી મમ્મી છે અત્યારે ખાવાનું બનાવી રહી છે. મમ્મી શું બનાવે છે? દાળ ભાત થઈ જશે બેટા. એવું? હા વઘારું છું. એવું? જો દાળ બનાવી રહી છે મારી મમ્મી. મસ્તનું જમવાનું જમી લઉં બની જાય એટલે. અને પછી આપણે ક્યાંક જવાનું હોય તો બહાર જઈશું. અત્યારે મસ્ત ફ્રેશ થઈ જવું પહેલાં. મસ્ત ફ્રેશ થઈ ગયું છે અત્યારે અને અમે જમવા બેસીએ છીએ. તો દાળ ભાત અને રોટલો બનાવે છે મમ્મીએ. મસ્ત હવે જમી લઈએ નહીં મમ્મી? ખાવાનું આપણે ખાઈ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. આજના 4 વાગ્યા છે અને અમે જઈએ છીએ ઓફિસ પર. થોડું કામ છે એટલે તો અત્યારે પણ કેટલો તડકો લાગે છે. અમદાવાદી વડાપાવ ગર્લ સિગ્નલ ઉપર ઊભા છીએ અને સિગ્નલ છે અત્યારે 34 સેકન્ડ બતાવી. એ અચાનક સિગ્નલ બદલાઈ જાય. બધા તડકામાં ઊભા છીએ અમે. સાઈડમાં અહીંયા ઊભા છીએ સાઈડમાં.
જો આટલું ટ્રાફિક છે અત્યારે સાયડામાં વધીએ મસ્ત સિગ્નલ ખુલશે એટલે નીકળીશું આગળથી અને પછી આપણે ઓફિસ આવી જઈશું પેલા 16 સેકન્ડ થયા ચાલુ કરો બાઇક હેડો લિફ્ટમાં આવી ગયા છીએ અને લિફ્ટમાં આપણે ઉપર જવાનું છે ઓફિસ ત્રીજા માળે મ્યુઝિક જબરું વાગે અત્યારે સાંજના 8 વાગ્યા છે અને અમારી રસોઈ બની રહી છે મસ્ત મમ્મી શું બનાવે છે રસોઈમાં ઢોકળી બેટા ઢોકળી બની રહી છે જો ઢોકળી થેપલા ભાત ઢોકળી થેપલા અને ભાત બરાબર હા તો અમે સાંજના ઢોકળી થેપલા અને ભાત ખાઈશું મસ્ત મજાના તો મારી મમ્મી મસ્ત ઢોકળી બનાવે છે સરસ મજા બની જાય એટલે જમી લઈએ તને ભાવે છે ને બધું જમવાનું છે જમાઈ ગયું છે મસ્ત અને મજા આવી ગઈ ને મમ્મી ત્યાં ઢોકળી ખાવાની એ મજા આવી હા મમ્મી ઊંઘી આવી ગઈ છે તો આજે અમે ચાલવા નથી જતા કેમ કે મમ્મીને ઊંઘ આવી ગઈ થાક લાગ્યો છે એટલે હવે ડાયરેક્ટ સૂઈ જઈએ છીએ તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને નેક્સ્ટ હવે આપણે રેગ્યુલર 8 વાગે બ્લોગ મૂકી દઈશું સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે થેન્ક યુ એટલે લાઈક કરો છો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો ઓકે